ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 1450 તથા દેશી દારૂ 540 લીટર સહિત કુલ કિંમત રૂપિયા 2,99,550ના પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનનો ક્વોલિટી કેસ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. ડિંડોલીમાં પોલીસનો સપાટો 3 લાખનો દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 1450 બોટલો અને 540 લીટર દેશી દારૂ જપ્ત કર્યો છે. આ દારૂની કુલ કિંમત રૂપિયા 2,99,550 રૂપિયા થાય છે. પોલીસે આ મામલે મુકેશ ઉર્ફે મુકા સુભાષ સોનવણે નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુકેશ દિલીપભાઈ પાટીલ નામના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.